આજે છે ને કાકાએ લીલા ઘઉંનો પોક પાડ્યો હતો. એના માટે છે ને કાકાએ પહેલાં આગ લગાડી અને એની ઉપર લીલા ઘઉંની જે ડુંડી હોય ને એને શેકવાનું શરૂ કરી દીધું. અને શેકાઈ ગયેલી જે ડુંડી હોય ને એને અહીં મારા ભાભી આ રીતે અલગ પાડતા હતા. અને એ ગરમ ગરમ ડુંડીને જ અહીં મારી બંને ભત્રીજીઓ અને કાકી ત્રણેય છે ને આ રીતે મસળીને ડુંડીમાંથી લીલા ઘઉંના દાણાને અલગ પાડતા હતા. હવે આ જે મસળીને એમાંથી અલગ દાણા પાડે ને એને પણ હજી સુપડાથી ઝાટકવા પડે, એટલે કે એમાં જે છાલ હોય ને એ બધી અલગ પાડવી પડે. ત્યારે અહીં આ લીલા ઘઉંનો પોક બનીને તૈયાર થાય છે. તો કાકી મને કહે, આ ગરમ ગરમ પોક તું ટેસ્ટ કર. એટલે મને કાકીએ પોક હાથમાં આપી દીધો અને મેં પોક ખાવાનું શરૂ કરી દીધું. આ લીલા ઘઉંનો પોક જે છે ને ખાવાની જેટલી મજા આવે છે ને એટલી જ એ પોક બનાવવામાં મહેનત લાગે છે. કેમ કે એને એ લીલા ઘઉંની ડુંડીઓને શેકવી તાપમાં, અને એ શેકાઈ ગયેલા પછી એને મસળવી, અને એ પણ મસળવી પડે આપણે જ્યારે ડુંડી ગરમ ગરમ હોય ને ત્યારે જ એને મસળવી પડે, નહીં તો એમાંથી દાણા અલગ ન થાય. અને ઘઉંની ડુંડીઓ એક બાજુ શેકાતી હતી ને તો અહીં સાઈડમાં હું અને સંજય બંને ચણા ઉપાડવા લાગ્યા. કેમ કે પોક બની જાય ને પછી અમારે આ રીતે આ લીલા ચણાને પણ ડાયરેક્ટ આગમાં શેકીને ખાવા હતા, કેમ કે એ ચણા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હું અને સંજય બંને ચણા ઉપાડતા હતા ને ત્યાં તો એટલી વારમાં મુકેશ આવ્યો અને એ મને કહે કે લાવ હું ફટાફટ ચણા તને ઉપાડી દઉં. બસ થોડી જ વારમાં એને તો બહુ બધા ચણા ઉપાડી લીધા. એટલે મેં કહ્યું કે હવે બસ લે, આટલા ચણા તો બહુ થયા. એટલે મેં જે ચણા તોડ્યા હતા અને મુકેશે ચણા તોડ્યા, એ બંનેના ચણા અમે લઈ અને બંને શેકવા માટે જ્યાં આગ ચાલુ હતી ને ત્યાં વયા ગયા. હવે અહીં અમે બંનેએ છે ને આ રીતે આગ ઉપર ચણા રાખ્યા, પરંતુ તાપ ઓછો પડતો હતો ને એટલે પછી મુકેશે છે ને હજી થોડાક આની ઉપર લાકડા મૂકી દીધા. એટલે જો વધારે તાપ થાય ને તો ચણા જે છે ને એ સરસ શેકાય. એટલે અમે અહીંયા ત્યાં તાપ કર્યો અને તાપ કર્યા પછી એના ઉપર આ રીતે ચણા મૂક્યા. અને મેં છે ને લાકડી આ રીતે લીધી અને અહીં મુકેશ છે ને એમાં એ જે ચણાના છોડવા હતા ને એને આ રીતે ટીંગાડી દેતો હતો. એટલે પછી એને આગ ઉપર લાગી દેવાના. અહીં જે આ ધુમાડો થાય છે ને એ ધુમાડાનો ટેસ્ટ ચણામાં ખૂબ જ સરસ લાગે છે. આ ધુમાડાનો ટેસ્ટ છે ને ચણામાં બેસી જાય. એટલે જ્યારે તમે એ લીલા ચણા શેકેલા ખાઓ ને એટલે એ ખૂબ જ સરસ લાગે. એમાં સરસ ધુમાડાનો ટેસ્ટ આવતો હોય જે આપણને મસ્ત લાગે. તો અહીં છે ને હજી ઘઉંની ડુંડીઓ પણ વીણવાની બાકી હતી. તો મુકેશ અને મારા બંને ભાભીઓ એમાંથી હજી ડુંડીઓ ઘઉંની વીણતા હતા અને એક બાજુ એ ઘઉંની ડુંડીઓને મસળતા હતા. અને અહીં જુઓ છે ને આ જ્ઞાનાબેન સૂતા સૂતા ચણાની જે ઢગલી હતી એની સાથે રમતા હતા. ત્યાં અહીં છે ને સંજય જે પોક તૈયાર થયો હતો ને થોડો ઘણો એમાંથી એ ટેસ્ટ કરતો હતો. આ પોકને છે ને આપણે એકદમ મસળીને ખાવો પડે છે, કેમ કે એ દાણામાં ક્યાંક છાલ રહી જાય ને તો એ આપણા ગળામાં જાય ને એટલે એ ખૂંચે. માટે એને એકદમ મસળી અને એને ફૂંક મારી અને પછી જ ખાવો. તો આ રીતે એને પણ પોક ટેસ્ટ કર્યો અને અહીં મંથ રમતો હતો. પોક ટેસ્ટ કરી પછી સંજય પણ અહીં જે મસળતા હતા ને ડુંડીઓ અહીંયા મદદ કરવા લાગ્યો. કેમ કે અહીં છે ને આ ડુંડીઓ ગરમ ગરમ હોય ને ત્યારે જ એને મસળવી પડે, તો જ એમાંથી દાણા ફટાફટ અલગ થાય. અને એક બાજુ અહીં ચણા પણ શેકાઈ ગયા હતા. અને ચણા શેકાઈ ગયા ને એટલે મુકેશે લાકડી લઈ અને આ રીતે પોળા પોળા પાથરી દીધા. એટલે છે ને એ ચણાના દાણા બળી ન જાય અને એ ખાવાની મજા આવે. અને વિરલ છે ને આ બાજુથી આ બાજુ આટા મારતા હતા, કેમ કે એને મજા નહોતી આવતી. ધુવાડો આવતો હતો ને એટલે એ એવું વિચારતા હતા કે કઈ બાજુ બેસવું. અને પછી એક બાજુ જ્યાં ધુવાડો ઓછો આવતો હતો ને ત્યાં બેસી ગયા અને ગરમ ગરમ ચણા ખાવા લાગ્યા. અને પછી હું અને મારા કાકા અમે બંને પણ ચણા ખાવા લાગ્યા. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય.